નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે, જેને લઈને દરેક પક્ષ ચૂંટણી જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। ત્યારે આ દરમિયાન તોડજોડની નીતિ પણ ફરી એકવાર તેજ જોવા મળી રહી છે, જેમાં હવે આમ આદમી પાર્ટીના નેતાઓ પણ એક્ટિવ મોડમાં આવી ગયા છે। ત્યારે આ દરમિયાન એવા સમાચાર સામે આવ્યા છે કે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ ભાજપના દિગ્ગજ નેતાઓમાંના એક ગણાતા જયેશ રાદડિયાને નામ લીધા વિના આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે ઓફર કરી દીધી છે અને આની સાથે જ ભાજપ સરકાર પર ફરી એકવાર નિશાન સાધતા આકરા શાબ્દિક પ્રહારો કર્યા છે। હવે આપણે આના વિશે જો ડિટેલમાં વાત કરીએ તો મીડિયા અહેવાલ અનુસાર એવી માહિતી મળી રહી છે કે જેતપુરમાં આમ આદમી પાર્ટી દ્વારા પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે, જેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી પણ જોડાયા હતા। જેતપુરના નવાગઢ ખાતે આ પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવીને સભાને સંબોધિત કર્યા હતા। જો ભાજપમાં તો ઉકળતો ચરુ છે ત્યારે, અને એટલી હદે ઉકળતો ચરુ છે કે ભાજપમાં સારા વ્યક્તિઓને સાઇડલાઇન કરવામાં આવે છે। ગુંડાગર્દી કરતા હોય અથવા તો પોતે વધારે પેલી સંપત્તિ એકઠી કરી શકાય એવા લોકોને આગળ કરવામાં આવે છે। મેં સાંભળ્યું છે જેતપુરમાં અહીંયા એક ગ્રુપ છે એ અપક્ષ તરીકે પણ ભર્યું છે, ભાજપના કોઈ નેતાએ જ ભરાવડાવ્યું છે, મેં સાંભળ્યું છે। જનતાને એટલી જ વિનંતી છે કે આ હવે ઉકળતો ચરુ ગમે ત્યારે છૂટે ને આપણે નુકસાન કરે એ પહેલા આ લોકોને વિદાય આપી દેવી જોઈએ। ભાજપમાં પણ સારા નેતાઓ છે, એની કદર નથી થતી, મેં સાંભળ્યું છે, જે વર્ષોથી ખૂબ સારી કામગીરી કરી છે, એમના પિતાશ્રીઓએ પણ ખૂબ સારી કામગીરી છે, એવા નેતાઓને પણ મારી વિનંતી છે કે હવે ભાજપમાં કઈ રાખ્યું નથી। જેમાં ઈશુદાન ગઢવીએ ભાજપ પર આક્ષેપ કરતા જણાવ્યું કે ભાજપ વાળા પાસે ખૂબ જ પૈસા છે, કારણ કે આમ આદમી પાર્ટીના ઉમેદવારોને કરોડો રૂપિયાની ઓફર કરવામાં આવે છે। જો તમારી પાસે આટલા જ કરોડો રૂપિયા છે તો એ રૂપિયાને સારા વિકાસના કામોમાં વાપરો, અને જો તમને વાપરતા ન આવડતું હોય તો મારી પાસે આવો, હું સમજાવીશ કે કરોડો રૂપિયામાંથી કયા કયા વિકાસના કામ થઈ શકે છે। તો આની સાથે જ અહેવાલ એવા મળી રહ્યા છે કે જેતપુરમાં રાદડિયા પરિવારનો જે પ્રકારે દબદબો છે, પહેલા વિઠ્ઠલ રાદડિયા અને ત્યારબાદ જયેશ રાદડિયાનો ખૂબ જ દબદબો જોવા મળી રહ્યો છે, જેથી આ જ કારણ છે કે ઈશુદાન ગઢવીએ જેતપુરમાં જાહેરમાં નામ લીધા વગર જ જયેશ રાદડિયાને આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે ઓફર કરી નાખી હતી। જી હા, તેમણે જણાવ્યું કે ભાજપમાં પણ સારા નેતાઓ છે જેમની કદર નથી થતી। મેં એવું સાંભળ્યું છે કે વર્ષોથી જેમને ખૂબ જ સારી કામગીરી કરી છે અને તેમના પિતાએ પણ ખૂબ જ સારી કામગીરી કરી છે, એવા નેતાઓને પણ મારી વિનંતી છે કે ભાજપમાં જ કંઈ રાખ્યું નથી। સ્વતંત્ર રીતે અને સારી રીતે કામગીરી કરવી હોય તો આમ આદમી પાર્ટી તમને આવકારે છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।